તો ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવાઈ છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના પદાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે। પાણીના પ્રવાહ સરળતાથી વહી શકે તે માટે કાંસ પણ ખોલી દેવાઈ છે। ચોમાસામાં મહીસાગર નદીના પાણી છોડવાથી ઉમરેઠ અને આંકલાવ તાલુકાને અસર થાય છે। આ તરફ સાબરમતી નદીમાં વાસણા બેરેકનું પાણી છોડાતા ખંભાતના ભાલ વિસ્તારને અસર થઈ રહ્યો છે, જેને લઈને ડિઝાસ્ટર વિભાગને એલર્ટ કરી દેવાયું છે। તમામ વિભાગોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। આ વર્ષે ગયા ચોમાસાથી લઈને અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના જે કાંસ વિભાગ ઉપરના ઘણા બધા દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ગીર સોમનાથના કોડીનારના ખેડૂતો માટે નવી આફત આવી છે। અહીંના ખેડૂતોની મહેનત અને પૈસા બંને પાણીમાં ગયા હોવાની ઘટના સામે આવી છે। મિત્યાજ, ફાફણી, કડોદરા અને પીપળવા ગામમાં ખેડૂતો ચોરીના બિયારણના કારણે ભારે મુશ્કેલી અને નિરાશા અનુભવી રહ્યા છે। ખાનગી એગ્રો કંપનીએ હલકી ગુણવત્તાના બિયારણ ધાબળી દેતા 80 દિવસ થવા છતાં ઉત્પાદન નથી આવ્યું। ખાનગી એગ્રો માલિકને અનેક રજૂઆત છતાં યોગ્ય જવાબ નહીં, તેથી ખેડૂતોને ઊંચી કિંમતે નબળું બિયારણ ધાબળનાર કંપની સામે કડક કાર્યવાહીની ખેડૂતોની માંગ છે। સાથે આ નુકસાનનું યોગ્ય વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે। બિયારણવાળાએ અમારી સાથે છેતરપિંડી કરી છે। અમે જે સાગા સીડ કંપનીનું સોળીનું બિયારણ છે એ લોકોને વાત કરી તો કે હજી તમે રાહ જુઓ, 80 દિવસની 70 દિવસની સોળી પાકવાની મુદત છે ને બદલે 80 દિવસ થયા તો છતાં કે હજી રાહ જુઓ તો કેટલેક સમય હજી રાહ જોવાની। અત્યારે વરસાદ થઈ જાય એવી શક્યતા છે, છતાં એ લોકો રાહ જોવાનું કહે છે। કોઈ મિલીભગત ના હોય કે કંપનીઓ જેવું તેવું બિયારણ ખેડૂતોને પકડાવી દે। આજુબાજુના ગામડાઓની અંદર પણ આવા કેટલા બધા ખેડૂતો હેરાન થાય। અને 80-90 દિવસના પાકમાં 4-4 મહિના નીકળી ગયા, આ સુધી આમાં એક સિંગ નથી આવી। ખેડૂતોને કરે શું, અત્યારે ચોમાસું માથે છે। દંડનાત્મક પગલાં લે અને અમને યોગ્ય વળતર આપવામાં આવે। 100% ખેડૂતો સાથે છેતરપિંડી કરેલી છે। એગ્રોવાળા અને કંપનીવાળા સાથે મળીને છેતરપિંડી કરેલી છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ નજીક એક મહિલાની હત્યા કરી દેવામાં આવી। પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી છે। ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે। તો પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાની વાત હાલ સામે આવી રહી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। હીરાબા સ્કૂલ પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો। તો હાલ પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અમદાવાદના વસ્ત્રાલમાં મહિલાની હત્યા થતાં ચકચાર મચી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો હાલ તો પાડોશીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। આ મહિલા અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે। પંચમહાલમાં શહેરાના વક્તાપુર ગામનું દંપતી મુકેશભાઈ તેમજ તેમના પત્ની મનીષાબેન ચારધામ યાત્રા માટે ગયા હતા, જે સંપર્ક વિહોણા બનતા પરિવારજનો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે મદદની અપેક્ષા વ્યક્ત કરી છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લે 20 મેના દિવસે તેમની વાતચીત મુકેશભાઈ તથા મનીષાબેન સાથે થઈ હતી, જેમાં તેમણે 2 દિવસ સુધી સંપર્ક નહીં થઈ શકે તેમ જણાવ્યું હતું। જોકે ત્યારબાદ આટલા દિવસો વીતવા છતાં હજુ સુધી સંપર્ક થયો નથી। એ સતત દંપતીનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, તેથી પરિવારના સભ્યો શોધખોળ માટે હરિદ્વાર અને ઋષિકેશ દોડી ગયા છે। આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। બંને જણા તારીખ 16 ના રોજ હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા। ત્યારથી ચારધામની યાત્રા માટે જવાના હતા અને એમને છેલ્લે 20 તારીખે એમના મમ્મી પપ્પા સાથે વાત કરી કે ભાઈ 2 દિવસ સુધી અમારો ફોન લાગશે નહીં, એટલે તમે અમને ફોન કરતા નહીં। પણ 2 દિવસની જગ્યાએ 3-4 દિવસ થયા એટલે અમે અહીંયાથી કોન્ટેક કરવા લાગ્યા અને એ કોન્ટેક દરમિયાન એમના બંનેના ફોન સ્વિચ ઓફ અત્યાર સુધી આવે છે, તારીખ 27મી સુધી। એટલે અમે ખૂબ ચિંતિત થયા અને ત્યાર પછી અમે જાણવાજોગ ફરિયાદ શહેરા તાલુકામાં આપી। ફોન નહીં આવ્યો એટલે સરકારને વિનંતી કે અમારા ભાઈ ભાભી હોતી આપે। બહુ ચિંતા છે, બધા જ હેરાન થઈ ગયા છે। ગાડી